You are tourist on this planet, visitor, visiting this earth for some hour, day, month or year. But remember, you are not owner of this planet. આ દુનિયામાં ફરવા આવ્યા છો, મુસાફર છો, યાત્રી છો. હા, થોડીક ક્ષણ, મિનિટ, કલાક, દિવસ, મહિના, વર્ષો ફરી લો. માલિક નથી તમે આ દુનિયાના. જોવા લાયક જગ્યા છે, આવ્યા છો, જુઓ, આનંદ કરો, ખુશ રહો. બાપની નથી તમારી દુનિયા. સમય પૂરો થશે, શ્વાસ ખતમ થશે ને જતા રહેશો. ધર્મશાળા છે, જેને બહુ જોરથી, બહુ વખાણીને, ચીસો પાડીને કહો છો મારું ઘર, યે મેરા ઘર, યે મેરા ઘર. એ ધર્મશાળા છે. થોડા મહિના, થોડા વર્ષો રહેવા માટે મળી છે, બસ. એની જોડે પ્રેમમાં ન પડાય, ખાલી કરવી પડે. કોઈ રહ્યું છે કાયમ ધર્મશાળામાં? જવું જ પડે ધર્મશાળા છોડીને. આપણું ખરેખર ઘર અહીં ક્યાં છે? ઈશ્વરનું ઘર છે, ત્યાંથી મોકલ્યા થોડોક સમય. જા બેટા, ફરી આવ, જોઈ આવ, મેં જે દુનિયા બનાવી છે કેવી છે. જો, એ આશીર્વાદ છે. એ જોઈએ આપણે. એ નદીઓ, એ સમુદ્ર, એ પર્વતો, એ જંગલો, એ સૂર્ય, ચંદ્ર, તારાઓ, એ વૃક્ષોની વિવિધતા એ જોઈએ. જ્યાં જ્યાં જઈએ ને પ્રવાસી તરીકે, ત્યાં શ્રેષ્ઠ અદ્ભુત વસ્તુઓ હોય એ જોવાની અને એના સર્જનહારને સલામ કરવાની. ક્યા બાત હૈ માલિક. એ આપણું નથી. આપણે પચાઈ પાડીએ છીએ. અમારી જમીન, અમારી નદી, અમારું શહેર, અમારું ગામ, અમારો દેશ આપણું નથી સાહેબ. અને જે લોકો ભૂલ કરી ગયા એ સિકંદરો હતા. એ ચૂપચાપ મૂકીને ખાલી હાથ આએ થે હમ, ખાલી હાથ જાએંગે, જતા રહ્યા. 6 ફૂટની જમીન રહી, વિશ્વ જીત્યા પછી એ કબર બનીને સૂતા છે ત્યાં. માટીમાં માટી મળી ગઈ. પ્રવાસી છીએ, દરિયાનો મોજા માણીએ, નદીઓને વહેતી જોઈને એના પ્રવાહનું સંગીત સાંભળીએ, પક્ષીઓના ટહુકા સાંભળીએ, વૃક્ષોની લીલાશ, વાદળોની ભીનાશ જોઈએ, તારાઓને, નક્ષત્રોને, ગ્રહોને ફરતા બદલાતા જોઈએ. પ્રવાસી તરીકે બીજું શું જોઈએ? કોઈના ઘરે રહેવા આવ્યા હોય તો રહેવાય, મહેમાન ગતિ માણવાની. એને સોફા થોડી ઉઠાઈ લેવાય, એનું ટીવી થોડી ઉઠાઈ લેવાય ગમી ગયું એટલે. નહીં નહીં નહીં, આપણે પ્રવાસી છીએ. કાયમ યાદ રાખવાનું, પાછા જવાનું છે આપણા ઘેર. ભૂલ ગઈ સબ વચન વિદા કે, ખો ગઈ मैं ससुराल में आके, अब बाबुल के घर जाके नजरे मिलाऊं कैसे. પાછા જવાનું છે. આ સાસરિયું છે, પિયરિયું ત્યાં છે, જવાનું છે.